હા બીએમ સાહેબ બોલો. હા યાર હવાનો તો એક હપ્તો આવ્યો નહીં. પેલા બે કસ્ટમર છે, એક તો ખેતરમાં બોલે છે ને બીજો બહાર છે કઈ. હા તો હું તો ખેતરમાં જ આવ્યો છું, એને શોધવા આવ્યો છું. ના ના આવી જશે પછી પેનલ્ટી લઈ લે. હા ઓ રાજુભાઈ, તમે તો યાર ઘેરે ના મળ્યા છે. મારે પૂછતું છે કઈ આવું પડ્યું. વાળી વાળું છું. 2 મહિના પૈસા બાકી તમારા હપ્તાના, શું કરવાનું? 1 મહિનાના લઈ જાઓ. લઈ જઈને બીજો મહિનો બાકી રહ્યો ને એનું શું કરવાનું? બે મહિનાના જોઈશે. બીજા મહિનાના બાકી રાખો. ના એમ ના ચાલે. 1000 રૂપિયા પેનલ્ટી જોઈશે. હા તે 500 રૂપિયા પેનલ્ટી આલો હું ને. હા 1000 રૂપિયા જોઈશે. એક હપ્તો લઈ જાય 500 રૂપિયા પેનલ્ટી લઈ જાય. લાવો લો પેનલ્ટી 500 રૂપિયા. ઓ ભાઈ યાર તમે તો ખોરી થાકે યાર. તમે હોઈ રહ્યા છો, શરમ નહીં આવતી તમે? 4 મહિનાથી પૈસા માંગીએ ખબર નહીં પડતી? પૈસા તો નહીં. પૈસા જોશે યાર, ગમે તે કરો. મારા પૈસા નહીં કહ્યું ને. મારા ભાઈ પૈસા જોશે, એમની કશું ચાલે? થાય કર લેતા રહી જા. પૈસા તો નહીં મારી જોડે. ભાઈ એમની ચાપ ને તો પેનલ્ટી આલ દો મને. 500 રૂપિયા આલ દો, વાત પતી જાય. પેનલ્ટી આલ દો. 3 મહિના વગર આવતો નહીં બાપા. થોડું ચાલશે પણ ભાઈ પેનલ્ટી આલો તો પછી. હપ્તાના પૈસા તો નહીં લે. 3 મહિના વગર આવતા ના સાહેબ. બરાબર પડશે. આ પેનલ્ટી તો લઈ લઉં છું પણ. હા બેન સાહેબ, હપ્તો આવી ગયો છે. એકનો હપ્તો આવ્યો, 500 પેનલ્ટી આવી ને બીજાના 500 પેનલ્ટી આવી. આપણા 1000 નો જુગાડ થઈ ગયો છે. આજે આપણે પાર્ટી થઈ જશે. 2 વાળ આવી જશે આજે. આવ કોઈ ટેન્શન નહીં.